કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારે માયનામાં આવતું નથી. હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય. હા, એ કથા, દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે કે કોઈ લેખકે લખેલી હોય. सच्चाई छुपाई गई, अफवाह उड़ाई गई, बात कुछ और थी, बताई कुछ और गई. બાકી જેને ભજન કરવું નથી, જેને કાંઈ ઈશ્વરની આરાધના કરવી નથી, માત્ર ને માત્ર વિરોધ કરવા છે, કોઈને કોઈ નિમિત્તે, કોઈને કોઈ પ્રસંગે માણસો બોલતા હોય, લખનારા લખતા હોય, એની વાત એને મુબારક, આપણા માટે કોઈ કામની નથી. ઘણા લોકો એવા પણ લખનારા છે કે ભાગવત ગ્રંથ એ કાંઈ વ્યાસજીએ લખ્યો નથી, આવું લખનારા છે, આવું બોલનારા છે. એટલે શું વાત માની લેશું? આવા તો પાર વગરના તથ્યો છે. ભારત દેશની જે બહુ મોટી હસ્તી, નામ નથી દેવું, ખોટે ખોટી કંટ્રોવર્સી આપણે કામ ઊભી કરવી, એને એવું સ્પષ્ટ કહેલું છે, લખેલું છે કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારે માયનામાં આવતું નથી. હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય. હા, એ કથા, દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે કે કોઈ લેખકે લખેલી હોય, આવું લખ્યું. બોલો, આખા મહાભારતના છેદ ઉડાડી દીધા, તેને માની લેશું? એમની બુદ્ધિ છે અને એની બુદ્ધિ એને મુબારક હોય, એની બુદ્ધિ આપણે કોઈ સ્વીકારવાની હોતી નથી. જેવું જેને સમજાય એવું એ કહે. પણ આખિરકાર જે લખે છે, જે બોલે છે, જે કહે છે, એમાં સમાજને નુકસાન ઘણું બધું જાય. ભલા ભલા માણસો હોય એને તરત વાત મનાઈ જાય, સ્વીકારાઈ જાય, અને ખોટી વાતમાં પણ સાથ પુરાવા લાગે, કેટલા એનું બગડે. શ્રદ્ધાનો માર્ગ અને આસ્તિક ભાવનો માર્ગ સમાજને સશક્ત કરશે, સમાજને એક હૂફ આપશે, બળ આપશે. નાસ્તિકપણાનો ભાગ ન ક્યારેય સમાજને કામ લાગ્યો છે અને ન ક્યારેય કામ લાગશે.